આજે 5:30 વાગે દિવસના અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા મોજે શેખપર તાલુકો મૂળી ખાતે સરકારી સર્વે નંબર 466 પૈકી 4 કે જે સુરેન્દ્રનગર રાજકોટ સ્ટેટ હાઈવે ઉપર આવેલ છે ત્યાં દબાણ કરતા સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર, દશરથસિંહ જોરુપા પરમાર, બળવંતસિંહ હેમુપા પરમાર 3 ઈસમો રહે શેખપર નાઓએ આ સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાણિજ્યક હેતુનું દબાણ કરેલું હતું। આ દબાણમાં 2 હોટલ, એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ, 2 પાનના ગલા, પાકા પતરાના શેડ, પંચરની દુકાન તેમજ અનાજ કરિયાણાની દુકાન એમ કરીને ખૂબ મોટા પ્રમાણની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા 15 વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા, જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે 1.5 કરોડની કિંમતની સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવેલ છે। સાથે સાથે આ જે દબાણકર્તાઓની સામે અત્યાર સુધી જે સરકારી જમીનનો ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમતના ભાવે વસૂલાત પણ કરવામાં આવશે।